તરબૂચ ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે સાથે તરબૂચ પણ આવવાનું ચાલુ થઈ જાય છે અને હા, માર્કેટમાં પણ પુષ્કળ પ્રમાણમાં તરબૂચ વેચાતા હોય છે અને તરબૂચ આપણે ઉનાળાની સિઝનમાં ખૂબ જ ખાવા જોઈએ, કારણ કે તરબૂચ આપણા શરીરમાં પાણીની પૂર્તિ કરતા હોય છે. અને હા, સાથે જ આપણને ઘણી બધી એવી પણ વાતો જાણવા મળે છે કે ઘણા બધા લેખ આપણને એવા વાંચવા મળે છે કે જે તરબૂચ છે એ આર્ટિફિશિયલ રીતે પકવેલા હોય છે અથવા એની અંદર કલર કે પછી ઇન્જેક્શન નાખેલા હોય છે. તો આજે આપણે સાચા તરબૂચની પરખ કેવી રીતે કરવી ને એ હું આજે તમને વિડીયોમાં 3 ટિપ્સ આપવાની છું. તો ચાલો શરૂ કરીએ. તો તમે જુઓ મિત્રો, અહીંયા મેં 2 તરબૂચ લીધેલા છે અને લગભગ આ બંને તરબૂચ વજનમાં એક સરખા છે. અને જો આપણે તરબૂચ કુદરતી રીતે પકવેલું છે કે પછી આર્ટિફિશિયલ રીતે પકવેલું છે એ કેવી રીતે ખબર પડે? તો એ આપણે તરબૂચ કાપ્યા પહેલાં જ ખબર પડી જાય છે. તો કેવી રીતે? ચાલો જોઈ લઈએ. તો જે કુદરતી રીતે તરબૂચ પાકેલો હશે એની ઉપર જો આ રીતનો પીળા કલરનો ડાઘ દેખાય છે તમને, તમે જોઈ શકો છો. એટલે કે આપણે માનવાનું કે આ જે તરબૂચ છે એ એકદમ કુદરતી રીતે પાકેલું તરબૂચ છે. અને જે આર્ટિફિશિયલ રીતે તરબૂચ પાકેલું હોય ને એ આ રીતનું એકદમ લીલું લીલું અને ચળકદાર ગ્રીન કલરનું હોય છે. અને આમાં તમે જોઈ શકો છો કે કોઈ જગ્યાએ તમને દાગ નહીં દેખાય. જો તમે જોશો તો હવે હું છે ને તમને કાપીને પણ બતાવી દઉં કે એની અંદર કલરનો કેટલો ડિફરન્સ છે. તો સૌથી પહેલાં આપણે જે કુદરતી રીતે પાકેલું તરબૂચ છે એને આપણે કટ કરીશું. તો જુઓ, હવે હું તમને અહીંયા તરબૂચ કાપીને પણ બતાવી દઉં. તો અહીંયા તમારે જે રીતે કાપવું હોય એ રીતે તમે કાપી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. ઊભું કાપવું હોય તો તમે એ રીતે પણ કાપી શકો છો અને આડું કાપવું હોય તો તમે એ રીતે પણ કાપી શકો છો. જો તમે જોઈ શકો છો. તો હવે અહીંયા તમે જુઓ, જે કુદરતી રીતે તરબૂચ પાકેલું હશે એ એકદમ તમને લાલ કલરનું નહીં દેખાય, આ રીતનું તમને થોડું સફેદ કલરનું દેખાશે. અને તમે જ્યારે તરબૂચ ખાશો ને ત્યારે પણ તમારું મોઢું ભાંગી નહીં જાય એવું તમને તરબૂચ લાગશે. અને જે આર્ટિફિશિયલ રીતે તરબૂચ પાકેલું હશે ને એ તમે જેવું ખાશો ને એવું જ તમને ખૂબ જ વધારે પ્રમાણમાં ગળું લાગશે અને તમારું મોઢું પણ ભાંગી જશે. જો આ રીતનું જે આપણે કુદરતી રીતે તરબૂચ પાકેલું હોય ને એની જે કિનારી છે ને એ પણ આ રીતની હોય છે, તમે જોઈ શકો છો. જો આ રીતની, આ તમને થોડું એમ કે આછું દેખાઈ રહ્યું લાગે છે. જો તો હવે આપણે સૌથી પહેલાં આ તરબૂચને આપણે સાઈડમાં કરી દઈશું અને જે આર્ટિફિશિયલ રીતે પકવેલું તરબૂચ છે એને આપણે લઈ લઈશું અને એ પણ હું તમને કટ કરીને બતાવી દઉં છું. તો હવે આપણે આ તરબૂચને પણ કટ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે જે આ આર્ટિફિશિયલ રીતે પાકેલું તરબૂચ છે એ ખૂબ જ લાલ દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આપણે જ્યારે પણ માર્કેટમાં તરબૂચ લેવા જઈએ ને ત્યારે આપણને વેચવાવાળા એવું જ કહેતા હોય છે કે તમે ગમે તે તરબૂચ લેશો ને એ ગળું જ નીકળશે અને લાલ જ નીકળશે. મતલબ કે એ તરબૂચ હોય છે ને એ આર્ટિફિશિયલ રીતે પકવેલા તરબૂચ હોય છે. એટલા માટે એ લોકો 100% દાવો કરીને આપણને કહેતા હોય છે કે તમે ગમે તે તરબૂચ લેશો એટલે ગળું જ નીકળશે. તો હવે જે કાપ્યા પછી છે એની હું તમને આગળ 2 રીત બતાવીશ કે આપણે આર્ટિફિશિયલ રીતે પકવેલું તરબૂચ અને કુદરતી રીતે પકવેલું તરબૂચ છે એમાં કઈ રીતે ડિફરન્સ કરવો. તો જુઓ, હવે આપણે પહેલી રીતથી ચેક કરી લઈશું. તો અહીંયા આપણે એક આર્ટિફિશિયલ કલરથી પકવેલું તરબૂચ લેવાનું છે અને એક આપણે લેશું નેચરલી રીતે પાકેલું તરબૂચ. તમે બંને વચ્ચેનો ડિફરન્સ જોઈ શકો છો. આ વધારે લાલ દેખાય છે અને આ ઓછો લાલ દેખાય છે. તો હવે આને કેવી રીતે ચેક કરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં. તો હવે જુઓ, અહીંયા આપણે તરબૂચને ચેક કરવા માટે આ રીતના મેં 2 ટીશ્યુ પેપર લીધા છે. આને તમે કિચન પેપર પણ કહી શકો છો. તો અહીંયા આપણે બંને ટીશ્યુ પેપરને અલગ અલગ કરી લેશું. તો સૌથી પહેલાં આપણે જે કુદરતી રીતે પાકેલું તરબૂચ છે એની અંદર એની ઉપર આ રીતે આપણે ટીશ્યુ પેપર રાખી દેવાનું છે. અને જે આર્ટિફિશિયલ રીતે તરબૂચ પાકેલું છે એના ઉપર પણ આપણે આ રીતે ટીશ્યુ પેપર રાખી દેવાનું છે. હવે આને 1 મિનિટનો આપણે રેસ્ટ આપી દઈશું. 1 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો હવે તમે જુઓ, અહીંયા લગભગ 1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને સૌથી પહેલાં છે આપણે આર્ટિફિશિયલ રીતે તરબૂચ પાકેલું છે એને આપણે ચેક કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા કેટલો બધો કલર છે એ આ રીતે ટીશ્યુ પેપરની અંદર ઉપર લાગી ગયો છે. શું કે એના ઉપર કલર પણ કેવી રીતે લાગેલો છે, વાયા કલર લાગેલો છે, એક સરખો તો કલર પણ નથી લાગેલો. તો હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી આપણે જોઈ લઈએ કુદરતી રીતે જે તરબૂચ પાકેલું છે એના ઉપર જો ટીશ્યુ પેપર એકદમ તમને ચોખ્ખું અને માત્ર પાણીવાળું જ તમને દેખાઈ રહ્યું છે. તો આ રીતે તમે આ પ્રયોગ કરશો ને તો તમને ખબર પડશે કે કુદરતી રીતે પાકેલું તરબૂચ કયું છે અને આર્ટિફિશિયલ રીતે પાકેલું તરબૂચ કયું છે. તો તમે જોઈ શકો છો કે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો બધો અલગ છે. જો તમે જોશો
તમે ગમે ત્યારે તરબૂચની ખરીદી કરવા જાઓ ને ત્યારે તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે કઈ રીતે તરબૂચની પસંદગી કરવાની છે. જુઓ, આ તો થઈ ગઈ ટિશ્યુ પેપરવાળી રીત. હવે હું તમને ત્રીજી રીત પણ બતાવી દઉં છું કે તમારે આર્ટિફિશિયલ કે કુદરતી રીતે પાકેલું તરબૂચ છે એની પરખ કેવી રીતે કરવી. તો અહીંયા મેં ફરી વખત બંને એ જ તરબૂચ લીધેલા છે. આ જે કુદરતી રીતે પાકેલું છે અને આ જે છે એ ઇન્જેક્શન અથવા આર્ટિફિશિયલ સાથે કલરવાળું તરબૂચ છે. તો જો એના માટે છે ને અહીં મેં 2 બાઉલ લીધેલા છે. આ રીતના કાચના. તમારે જો તમે પણ આ રીતે પ્રયોગ કરો ત્યારે તમારે કાચના બાઉલની જ પસંદગી કરવાની છે. તો આપણે અહીંયા રાખી દઈશું. તો આ જે બંને બાઉલ છે એની અંદર આપણે પાણી નાખી દેવાનું છે. અને સૌથી પહેલાં અહીંયા આપણે જે આર્ટિફિશિયલ રીતે પાકેલું તરબૂચ છે એનો આપણે થોડો નાનો ટુકડો લઈ લેવાનો છે. આ રીતે નાની સ્લાઈસ કરી લેશું આપણે. વાટકામાં સમાય એ રીતની આપણે નાની સ્લાઈસ કરીશું. જો આ રીતની. અને આપણે જે ઉપરનું જે છાલ છે એ કાઢી લેશું. અને ત્યાર પછી આપણે આ જે તરબૂચ છે એને આપણે આ પાણીની અંદર નાખી દઈશું. અને હવે ત્યાર પછી અહીંયા જે આપણે કહીએ છીએ કે આ કુદરતી રીતે પાકેલું તરબૂચ છે એની પણ આપણે એક સ્લાઈસ કરી લેશું. નાની મીડિયમ સ્લાઈસ કરવાની છે. અને એની પણ આ રીતે આપણે છાલ કાઢી લેશું. અને આ જે તરબૂચનો ટુકડો છે એને પણ આપણે પાણીની અંદર નાખી દઈશું. અહીંયા જે આ તરબૂચ છે એને પાણીમાં આપણે લગભગ 1 થી 2 મિનિટ જેવો ટાઈમ આપણે રહેવા દેવાનું છે, જેથી કરીને એનો જે કલર હોય એ પાણીની અંદર છોડી દે અને આપણને ખબર પડી જાય કે કયું કુદરતી રીતે પાકેલું છે અને કયું આર્ટિફિશિયલ રીતે પાકેલું છે. તો જુઓ, હવે તમે જોઈ શકો છો કે લગભગ 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા આપણે જે કુદરતી રીતે પાકેલું તરબૂચ છે એ આ છે અને આ જે છે એ આપણે આર્ટિફિશિયલ રીતે પાકેલું તરબૂચ છે. તો સૌથી પહેલાં આપણે એને ચેક કરી લઈશું. તો આ રીતે હું વાટકો ઊંચો કરીને તમને બતાવી દઉં. અને જે આ તરબૂચ છે એને આપણે કાઢી લેશું. જો તમે જોઈ શકો છો, જો તમને એનો આછો કલર ગુલાબી રંગનો દેખાઈ રહ્યો લાગે છે. મતલબ કે આ જે તરબૂચ છે એ આર્ટિફિશિયલ રીતે પાકેલું છે. અને અહીંયા હું તમને જે નેચરલી રીતે પાકેલું તરબૂચ છે એ પણ બતાવી દઉં. તમે જોશો કે આની અંદર પાણીનો જે કલર છે ને એ જરા પણ ચેન્જ નથી થયો. તમે જોઈ શકો છો. જો, અને હવે હું તમને છે ને આ જે ચોપિંગ બોર્ડ છે ને એ હટાવીને પણ બતાવી દઉં એટલે તમને પરફેક્ટ ખબર પડી જશે. આ રીતે સફેદની અંદર રાખીને તો આપણને ફટાફટ ખબર પડી જાય. હવે તમે જોઈ શકો છો કે તમને આ બંને વચ્ચેનો ડિફરન્સ દેખાય છે કે નથી દેખાતો એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો છે ને મિત્રો, એકદમ ઘરેલું રીત કે આપણે તરબૂચની અસલી પરખ કેવી રીતે કરવી, જો તમે જોઈ શકો છો. અને આ આંખે દેખેલું ઉદાહરણ છે, તમે જોશો. તો જુઓ મિત્રો, અહીંયા આપણે તરબૂચ ચેક કરવાની 3 રીત જોઈ. અને જો કોઈ તમને ચોથી રીત ખબર હોય કે તરબૂચને આપણે નેચરલી રીતે પાકેલું છે કે પછી આર્ટિફિશિયલ રીતે પાકેલું છે એ તમને બધાને ખબર હોય ને તો મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. ઘણા બધા એવું પણ કહેતા હોય છે કે નેચરલી રીતે પાકેલું તરબૂચ હોય ને એના બીજ એકદમ કાળા હોય છે અને આર્ટિફિશિયલ રીતે પાકેલું હોય ને એના બીજ થોડા સફેદ કલરના હોય છે, કારણ કે એની અંદર કેમિકલ્સ નાખેલા હોય છે, ઇન્જેક્શન નાખેલા હોય છે અથવા તો એની અંદર કોઈ કલર નાખેલો હોય છે. તો એ રીતે પણ આપણને પરખ કરી શકાય છે કે કઈ રીતે તરબૂચ પાકેલું છે. તો મિત્રો, જોયું ને કે કેટલી આસાન રીત છે કે તરબૂચને આપણે કઈ રીતે પરખ કરવી, આર્ટિફિશિયલ રીતે પાકેલું કયું છે કે પછી કુદરતી રીતે પાકેલું કયું છે. હવે તમે ગમે ત્યારે માર્કેટમાં તરબૂચની ખરીદી કરવા જાઓ ત્યારે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે તરબૂચની ઉપર પીળા કલરનો દાગ હોય એવા કલરનું જ તરબૂચની તમારે પસંદગી કરવાની છે. આ એક આંખે દેખેલું ઉદાહરણ છે મિત્રો. તો જુઓ મિત્રો, આવી આપણે અમુક નાની બાબતોનું ધ્યાન રાખશું ને તો આપણે આપણા પરિવારને પણ એમ કે હાર્મફુલ થતાં બચાવી શકશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજી સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. આવજો.